ચાલો તેને પકડીએ. ઓય અહીંયા ઉભો રહે. તારા પાસે જે પણ હોય ને તે મને આપી દે. મારી પાસે માં દીકરીના લગ્નના ઘરેણા છે, હું છે તને નહીં આપું. તને તારી દીકરીના ઘરેણા વાળા છે કે તારો જીવ? આપી દે. સાથીઓ ચાલ હવે અહીંયાથી જતો રે, તારું કઈ કામ નથી. ચાલો સાથીઓ. આપણે જે આજે ઉતરીને આવે એ ધન ને આ તારો ભાગ, ને આ તારો ભાગ. થોડા સમય પછી નારદ મુનિ ત્યાંથી આવે છે. નારાયણ 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 મુનિજી આવી રહ્યા છે. ચાલો એમને પકડીએ. ઓ મુનિજી, ક્યાં જઈ રહ્યા છો? તમને અમને જોઈને ડર નથી લાગતો? શું તમે અમારાથી વિહારા નથી? નારાયણ નારાયણ. હા, મને લાગે છે, પણ તું આ લૂંટપાટનું કામ કેમ કરી રહ્યો છે? શું કરીએ મુનિજી, ગુજરાન ચલાવવા માટે તો આ બધું કરવું જ પડે ને. નારાયણ નારાયણ. પરંતુ તું આ લૂંટપાટ અને ખોટા કામો કરી રહ્યો છે, તેમાં તું તારા સાથીદારો અને પરિવારજનોનું ગુજરાન ચલાવી રહ્યો છે. તેમાં જે પાપ લાગશે તેના ભાગીદાર તારા પરિવારજનો અને આ સાથીદારો બનશે. હા, બનશે જ ને. કેમ નહીં બને? આખી એમના માટે તો આ બધું કરી રહ્યો છું. નારાયણ નારાયણ. વત્સ, એટલી પણ ભ્રમણામાં ના રહીશ. એકવાર તારા આ પરિવારજનોને તો પૂછીને જોઈ લે, એકવાર તારા આ સાથીદારોને તો પૂછ. બોલા, શું તમારા પાપનો ભાગીદાર બનીશ? ના સરદાર, તમે જે પાપ કર્મ કરો છો તેમાં હું ભાગીદાર નથી. આપણે જે ધન લૂંટીને લાવ્યા છે તેમાં જ મારો ભાગ છે, પાપ કર્મમાં નથી. તમે બધા શું કહો છો? હા સરદાર, હું તમારા પાપમાં ભાગીદાર નહીં બનું. હું પણ નહીં. નારાયણ નારાયણ. વત્સ, હજી પણ તને તારા પરિવાર પર ભરોસો હોય તો તું એમને પણ પૂછીને જોઈ લે. હા, મને મારા પરિવાર ઉપર પૂરો ભરોસો છે, પરંતુ મને તમારા પર ભરોસો નથી. હું અહીંયાથી જાઉં અને તમે અહીંયાથી વયા જાઓ તો? નારાયણ નારાયણ. વત્સ, તને થોડું પણ ભરોસો હોય તો તું મારા પર ભરોસો કરી શકે છે. ના, મને ભરોસો નથી. સાથીઓ, અમને વૃક્ષની સાથે બાંધી દો. નારદ મુનિને બાંધે છે. યુગ તેની પત્ની પાસે જાય છે. ચાલો સાથીઓ. પ્રિયતમા, શું તમે મારા પાપના ભાગીદાર બનશો? ક્ષમા કરજો સ્વામી, હું પાપમાં ભાગીદાર નથી. તમે લાવો છો એમાં ભાગીદાર, પાપો નહીં. બાળકો, શું તમે મારા પાપના ભાગીદાર બનશો? માફ કરો પિતાશ્રી, અમે તમારા પાપના ભાગીદાર કેવી રીતે બની શકીએ? પ્રિયતમા, મને સૌથી વધુ તમારા પર ભરોસો હતો. કર્મનું ફળ ભોગવો. જે કર્મ કરે છે એ ફળ ભોગવો. હું તમારું જે લાવો છો એમાં ભાગીદાર, બાકી તમે કર્મ કરો છો એમાં કોઈ ભાગ નહીં મારો. સ્વામી, જમતા જાઓ, રસોઈ બનાવી છે. બસ, મેં જમી લીધું. હવે મને મારા ગુરુ પાસે જવું છે. એક નારદ મુનિ પાસે આવે છે. સાથીઓ, મુનિજીને અહીં લઈને આવો. નારાયણ નારાયણ. વત્સ, પડી ગયા તને તારા પાપના ભાગીદાર. આ ગુરુજી, હું જેના માટે અને જેના સાથે આ પાપના કાર્ય કરી રહ્યો છું, મને હતું કે તે મારા પાપ અને પુણ્યમાં મારા ભાગીદાર હશે. નારાયણ નારાયણ. જો વત્સ, સંસારનો એક જ નિયમ છે કે પાપમાં કોઈ ભાગીદાર હોતો નથી. હા ગુરુજી, વાસ્તવિકતા તે મને આજે જ જાણવા મળી છે. ગુરુજી, મેં જીવનમાં ખૂબ જ બધા પાપ કર્યા છે. હવે મને સાચી રાહ દેખાડો અને મારો ઉદ્ધાર કરો ગુરુજી. નારાયણ નારાયણ. વત્સ, રામ નામ જપ, એક તારો ઉદ્ધાર કરશે. જો આજ્ઞા ગુરુજી.
ઘણા સમય પછી ફરી નારદ મુનિ આવે છે. નારાયણ 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 ઉઠો વત્સ. નારાયણ નારાયણ વત્સ. તારી તપસ્યા પૂર્ણ થઈ. હવે તું બ્રહ્મચારી બની ગયો છે. હવેથી તને આખું સંસાર વાલ્મીકીના નામથી ઓળખશે. ધન્યવાદ પૂર્વજ. ગુરુના પ્રતાપથી વાલીઓ લૂંટારો જે છે તે તપસ્વી સાધુ સંત બની જાય છે અને રામાયણ રામનું જીવન પવન એ લખે છે. જેવું લખે છે એવું આખું રામનું જીવન પવન બની જાય છે. ब्रह्मा जी के आदेश अनुसार वाल्मीकि ऋषि ने रामायण की रचना मनुष्य संघ में की और हम सबको एक धार्मिक ग्रंथ में रखा.